चलो 7.9 क्वेश्चन नंबर 7 I is equal to integration of minus 1 to 1 x square plus 2x plus 5 આવો હું દાખલો લા મારી પાસે ગણાવો છો dx જો અપૂર્ણાંક બનાવવાની કે નહીં 2x + 1 + 4 યાદ આવ્યું પછી x + 1 નો સ્ક્વેર અને +4 વધે અને 2 નો વર્ગ કહેવાય 1/a tan inverse x/a ઓકે છે તો ahw ચાલો આગે જાઓ integration 1 to 2 I sir જોઈ લઈએ integration of 1/x minus 1/x minus 1/2x square આવડી ગયો મને આવડી ગયો અહીંયા e2x છે ચાલો આપણે ભાઈ સૂત્ર છે e2x ઇન બ્રેકેટમાં fx + f'(x) પણ એવું આમાં લાગુ નથી પડતું જુઓ આ ભાઈનું વિકલન અહીંયા નથી 1/x નું વિકલન શું થાય પ્રિન્સી -1/x² થાય પણ અહીંયા -1/x² નથી બગડો નડે છે બગડો કઈ બહાર જઈ શકે નહીં ગુણાકારમાં હોય તો બહાર જઈ શકે પણ સરવાળામાં છે એટલે બહાર જઈ શકે નહીં તો પ્રોબ્લેમ શું છે પેલા તો સૂત્રનો જ પ્રોબ્લેમ છે e2x હોવું જોઈએ અહીંયા શું છે e2x એટલે લોચો ત્યાં જ છે પેલા તો આપણે અહીંયા e2x બનાવીએ તો જ મેળ આવશે સૂત્ર તરીકે તો ત્યાં આપણે t ધારી લઈએ અહીંયા શું ધારી લઈએ જેથી આ ભી કે t માં આવશે અને કમ્પ્લીટલી મસ્ત એવું બેહી જાય કે ft અને f' એક્ઝેક્ટ વિકલન તરીકે બેસી જશે સમજ પડી ગઈ તો આપણે શું આદેશ લેવો છે ધારો કે 2x બરાબર અહીંયા t લાવો છો ને ખાલી e તો છે જ e⁻t લાવો છો ખાલી સમજાઈ ગયું ને તો 2x બરાબર શું મૂકી દીધું t તો ચલો આનો વિકલન બોલતો એન્જલ 2 પછી 2 x નું શું થાય dx અને t નું શું થાય ડન છે ચલો તો dx ની જગ્યાએ આપણે 1/2 dt મૂકી દેશું ચલો અને લિમિટ ચેન્જ કરીશું x = 1 લિમિટ છે જુઓ સામે તો t ની લિમિટ શું આવશે અને x = 2 હોય તો t શું આવશે ડન છે ચલો તો અહીંયા લિમિટ આવી જશે ઇન્ટિગ્રેશન ઓફ 2 to 4 ચલો હવે અહીંયા x ની જગ્યાએ શું મૂકવાનું મારે t ક્યાંથી મૂકવાનું હવે 1/2 ક્યાંથી મૂકવાનું t/2 મૂકવાનું x ની જગ્યાએ t/2 મૂકવાનું શું મૂકવાનું t/2 1/2 t મૂકવાનું શું મૂકવાનું 1/2 t ઓકે છે તો અહીંયા મૂકી દઈએ ચલો અહીંયા મૂકી દઈએ t/2 ચલો અહીંયા હું મૂકીશું બોલો તો t²/4 x ની જગ્યાએ t/2 હોય તો x² ની જગ્યાએ શું હોય સ્ક્વેર ચલો ડન છે ચલો હવે ને ચલો અહીંયા શું આવશે e⁻t અને dx ની જગ્યાએ શું આવશે dx ની જગ્યાએ 1/2 ડન છે ચલો ડન છે ચલો 1/2 બહાર જોઈ લો 1/2 બહાર ઓકે ચલો બહાર ના લઈ જાવ તોય ચાલશે જુઓ પેલા બગડી ઉડી ગઈ હવે બગડી કોમન નીકળે આ બાજુ એટલે બગડી ઉડી જાય પાછી ડન છે ચલો હું બચ્યું કોમન 1/2 તો ગયો કીધું તો ખરા હા અહીંયા બચ્યો 1/t 1/t² એક્ઝેક્ટ બેહી ગયું જોઈ લો તો ડન તો ચલો શું લખીશું અહીં f of t is equal to 1/t f' t equal to -1/t². આપણે જાણીએ છીએ કે integration of e⁻t in bracket plus f' t dt is equal to e⁻t. ચલો મૂકી દઈએ તો ચલો શું આવશે બોલો તો ડન ચલો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ ચલો શું આવશે બોલો તો
ડન. ઈ સ્ક્વેર કોમન નીકળે, 4 કોમન નીકળે, લખાવો તો મારે 4 કાઢવા છે. ઈ સ્ક્વેર બાય 4 તો અહીંયા બચે ઈ સ્ક્વેર ને અહીંયા બચે બગડો, કારણ કે જવાબમાં 4 કોમન નીકળે છે એટલા માટે. ચલો સમજ પડી ગઈ. ડન છે. જો બગડો કોમન છે નો સારો લાગે, સમજાવું તમને. જો તમે કહેજો કે જવાબ સારો લાગે કે આ જવાબ સારો લાગે. જો બગડો કોમન હોય ને તો આવો જવાબ આવે, કહેજો હો મને. અહીં લખી દઉં છું જવાબ, ઈ સ્ક્વેર બાય 2 તો ઈ સ્ક્વેર બાય 2 માઇનસ 1. આ જવાબ સારો લાગે કે આ જવાબ સારો લાગે? કેવો લાગે? કોઈ વ્યક્તિ રૂપાળો દેખાતો હોય તો ખબર પડી જાય કે આ રૂપાળો વ્યક્તિ છે ને આ કદરૂપ હશે. બસ એ જોઈને ખબર પડે આ એના જેવું છે. ઓકે છે. ચાલો વધીએ આગળ. ક્વેશ્ચન નંબર એમસીક્યુ આવી ગયું. બોલો. 1/3 થી 1 x minus x cube raised to 1/3 આખા છેદમાં 1/3 ના છેદમાં x raised to 4. આને કંઈક જોયા છે આપણે, યાદ કરો. જોયા છે ને? એટલે x raised to 4 plus 1 ની ચતુર્થ મૂળ હોય, 3/4 ઘાત હોય. એમાં શું ધંધો કરતા હતા? જેટલામું મૂળ હોય એટલી ઘાત કોમન કાઢતા. યસ. તો અહીંયા કેટલામું મૂળ છે? ત્રીજું. તો ઘન કોમન કાઢીએ, પણ ઘન કોમન કાઢીએ તો નીકળે તો x જ. યસ ને? કારણ કે x ના ઘનનું ઘનમૂળ શું થાય? x. તો ચલો x નો ઘન કોમન, તો ચલો શું થાય? x upon 1/x square. રેડી છે? કમ્પ્લીટ છે? ચાલ હવે x ક્યુબ થઈ ગયું. જુઓ તો હવે આનું વિકલન કરશું થશે. જો આનું વિકલન કરો ને એટલે 1/2 વર્ગ હોય ને તો વર્ગનું વિકલન 1/2 ઘન થાય. ક્યાં છે કે શીખવાડું પાછું? 1/x નું માઇનસ 1/x સ્ક્વેર પ્લસ 2/x ક્યુબ માઇનસ 6/x ની 4. યાદ આવ્યું? એક એક ઘાત વધતી જાય. ઓકે છે. તો ચલો આપણે કોના બરાબર ધારવું પડશે? કાઉન્સ બરાબર ધારીએ. તો શું ધારીએ? 1/x સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ t પણ ધારી શકાય અને t નો ઘન ય ધારી શકાય. t ના ઘનમાં મજા આવશે. શું કામ? પેલું ઘનમૂળ ક્યાંય આપણને નડે. સમજ પડી ગઈ? તો ચાલો. તો આનું વિકલન શું થાય? -2/x નો ઘન dx બરાબર 3t સ્ક્વેર dt. ડન છે. તો ચાલો આપણે આને આવી રીતે લખી શકાય. 1/x ક્યુબ આપણી પાસે છે તો એને રેડિમેન્ટ કરીએ તો -3/2t સ્ક્વેર dt મૂકવો પડશે. ડન છે. એટલે જો આ વસ્તુ ઉડી જશે. ડન. એના બરાબર આ આવી જશે અને આ બધા બરાબર ખાલી t જ આવશે. t જ આવશે ને? ચલો હવે લિમિટ ચેન્જ કરવી પડશે. તો ચલો લિમિટ ચેન્જ કરીએ. બોલો. x equal to 1/3. ચલો t equal to શું થાય? બોલો. બે આવશે. બે આવે કે 8 જવાના 8 નો ઘનમૂળ 2 ની. શીખવાડો. 1/3 હોય એટલે 3 ઉપર જાય. એટલે 1/9 છે ને? 9 ઉપર જાય. 9 માંથી 1 જાય તો 8. કોઈ પણ વ્યક્તિનો ઘન 8 હોય તો એના બરાબર 2 હોય. ચલો ડન છે. ઓકે ચલો ઈશા સમજાય છે? ચલો x બરાબર 1 છે ને? 1 તો 1 મૂકો. જો અહીંયા 1 1 1 1 1 -1 0 થઈ જાય તો t ને કહેવાય 0. એટલે 2 to 0 લિમિટ આવી. શું આવી? 2 to 0. આપણે કાંઈ કરવું નથી, માઇનસ આગળ લઈ લઈએ. આ લિમિટ આપણે જેવી છે ને એવી રહેવા દઈએ. આપણે લિમિટ ચેન્જ કરવાની થતી નથી. ચલો આને t કહેવાય. t કહેવાય. હવે આના બરાબર કોપી મારો. ચલો -3/2t સ્ક્વેર dt. ડન છે? બધું પૂરું? ચલો -3/2 બહાર. t સ્ક્વેર નું સંકલન. હલા લોચો એવો કા? કઈ નહીં, એક પદ વધારી દઈએ. ચલો ચલો t ક્યુબ નું સંકલન. ડન છે? ચલો અપર લિમિટ મૂકો તો 0 થઈ જાય. લોઅર લિમિટ મૂકો તો 8 થઈ જાય.
16 થાય 16 ના ભાગ્યા 4 4 થઈ જાય જો 2 દુ 4 દુ 8 દુ 16 16 ભાગ્યા 4 એટલે 4 માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા 6 જવાબ આવે પાછળ કદાચ 6 નથી આવતો જુઓ લોચો થઈને આવે છે તો ઇંગ્લિશ મીડિયમનો જવાબ ખોટો છે એ લોકોને 4 આવે છે મેં 3 વાર દાખલો ગણ્યો તો 6 જ આવ્યો ઓકે એટલે મીડિયમ ઇંગ્લિશ વાળાને 4 આવે છે એટલે એ ખોટો છે એનો જવાબ 6 રેડી ને કન્ફર્મ ચાલો હવે છે કઈ એમસીક્યુ છે આ એમસીક્યુ હતો ક્વેશ્ચન નંબર 10 So f of x is equal to integration 0 to x t into sin t into dt. So f dash x is equal to 5. નો સમજાણું મને કઈ ધીરે ધીરે બોલ જો f of x એટલે જો માં ન લખવાનું હોય હા fx બરાબર integration 0 to x t into sin t into dt. So f dash x is equal to 5. ઓકે છે લિમિટ એટલે x ની લિમિટ છે ને ચલ t છે મારો આ નવું બધું કરી આ તો કાંઈ વાંધો નહીં જે હોય તે હાલો હા બોલો આપણે ત્યાં નહીં જે હોય તે અહીંયા થાય છે તો ખંડસા ને યસ ને ખંડસા થાય છે ને ચાલ ખંડસા ચાલુ કરીએ એટલે અહીંયા i બરાબર દર વખતે આવતું તો અત્યારે i બરાબર નથી આપણે શું આવશે fx બરાબર શા માટે fx બરાબર આવશે કારણ કે એનું છેલ્લે વિકલન કરવાનું છે ઓકે છે ડન ચાલો આપણે fx ને કન્ટિન્યુ રાખીશું છેક સુધી એને આપણે ચેન્જ કરીશું નહીં કૌંસમાં લખી નાખશું ખંડસા સંકલન એટલે વચ્ચે આપણે લખવું નહીં ઓકે ચાલો ખંડસામાં કોણ લિયાટે મુજબ આવે પહેલા t આવશે તો ચલો t as it is sin નું સંકલન એટલે માઈનસ cos t લિમિટ આપી દઈએ યાદ છે આપણે સાથે લિમિટ આપવાની હોય યાદ આવ્યું ચલો માઈનસ ઇન્ટિગ્રેશન ઓફ 0 થી x ચલો t નું વિકલન sin t નું સંકલન ડન છે બધું ડન છે ચાલો ઓકે ચાલો આને અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ કન્સેપ્ટ આપી દો ચલો અપર લિમિટ આપો તો અહીંયા આવે માઈનસ x cos x યસ પછી માઈનસ 0 કે છે માઈનસ લખો કે પ્લસ લખો કોઈ ફરક ન પડે હો 0 છે ચાલો કારણ કે મેં પ્લસ કેમ લખું માઈનસ માઈનસ પ્લસ ઓકે બાકી અહીંયા કોઈ મીનિંગ છે નહીં ચાલો માઈનસ માઈનસ પ્લસ cos t નું સંકલન sin t એટલે અહીંયા મૂકી દઈએ sin t 0 to x ડન છે ચાલો આને મૂકી દઈએ એટલે માઈનસ x cos x પ્લસ sin x યસ ઓર નો પછી sin 0 તો 0 થઈ ગયું ને ચાલો આ તમારો વિધેય આવી ગયો f of x પણ આપણે તો વિધેય નથી મેળવવાનું આપણે શું મેળવવાનું છે વિકલ આ પ્લસ c તો ના આવ્યું કેમ ના આવ્યું નિયત સંકલન છે તો આમાં પ્લસ c અચળાંક આવે ચાલો વિકલન કરીએ તો ચાલો f dash x મેળવીએ તો અહીંયા જુઓ તો ગુણાકારનો નિયમ આવે છે તો જુઓ પહેલું એમનેમ માઈનસ સાથે પહેલું એમનેમ બીજાનું વિકલન પછી પ્લસ બીજું એમનેમ પણ પ્લસ નહીં આવે શું કામ નહીં લા પ્લસ રાખો ને બીજાનું વિકલન માઈનસ પણ કરી દો ને કારણ કે આપણે માઈનસ x ને પેલું લીધું છે નિશાનીને બહાર રાખી જો બહાર નિશાની રાખી હોય તો આપણે આવું કરવું પડે ઓકે છે નો મજા આવે ને બીજી વાર કરીએ નિશાની બહાર રાખીએ કન્ફ્યુઝન થાય છે ચાલો માઈનસ નિશાની બહાર ઓકે ચાલો હવે x cos x છે ચાલો પહેલું એમનેમ બીજું એમનેમ હાલો એન્જલ હવે સમજાઈ ગયું ને માઈનસ નિશાની બહાર છે ઓકે x cos x ને આપણે પહેલું બીજું બનાવ્યું ચાલો sin x નું વિકલન cos x હાલો ડન છે એટલે જો cos પાર્ટી ઉડી ગઈ જોઈ લો માઈનસ cos
પ્લસ કોસ ગયું તો આપણને અહીંયા f ડેશ x મળી ગયું માઇનસ માઇનસ પ્લસ x sin x અહીંયા સ્વાધ્યાયની પૂર્ણાહુતિ થાય છે ને ઓપ્શનનો જવાબ આવી જાય છે રાઈટ બંધ કરી દે અરવિંદ ધ્યાન અહીંયા ચલો હવે અલગ અલગ નિયત સંકલનના ગુણધર્મો છે 7 એક મેં લખેલા છે કોઈ બાકી રહી જાય તો આપણે આગળ જોઈએ ઓકે શું કહેવા માંગે છે બધા જો પ્રશ્ન તમને હરખા લાગે જોઈ લો કાંઈ અલગ બહુ નથી લાગતું હરખા જેવા પ્રશ્નો છે પ્રશ્નો કેવા હશે એ તમને ઓટોમેટિક રકમ જેવી આવશે એટલે આઈડિયા આવશે પણ લોચો એક જ છે કે આ બધું છે હરખું કયું વાપરવું નહીં ખબર નહીં પડે જોઈ લો લાગે હરખું જો a થી b સોરી a થી b a થી a a થી b a થી b 0 થી a માઇનસ a થી a માઇનસ a થી a 0 થી 2a હરખા જેવું જ છે ઓકે છે પણ બહુ સિમ્પલ છે છેલ્લે બ્રહ્માસ્ત્ર કહી દઈશ કે આવડું આજ આવે બીજું કંઈ ન આવે ઓકે એ છેલ્લે સમજાઈ ગયું ચલો ધ્યાન અહીંયા સૌથી પહેલા જો a થી b લિમિટ આપેલી હોય અને આપણું વિધેય હોય આનો ઉપયોગ ક્યાંય કરવાનો આવશે જ નહીં પણ તો બી આપણે કહી દઈએ કે a થી b fx વિધેય આપેલો હોય અને તમારે જો b થી a કરવું હોય તો આગળ માઇનસ લાગે સાચી વાત આ તો ખબર છે ને કે લિમિટ ચેન્જ કરીએ એટલે નિશાની વિરોધી થઈ જાય પ્લસ હોય તો માઇનસ થઈ જાય અને માઇનસ હોય તો આ ગુણધર્મમાં કાંઈ લેવાનું છે ઓકે છે બીજું સરખી જ લિમિટ હોય તો બધું ઉડી જ જાય અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ લિમિટ કેવી છે તો ઉડી જ જવાનું છે ને પ્લસ માઇનસ પાછું હતું એનું એ જ તો પાછું બધું ઉડી જાય તો એને કહેવાય જી તો પેલા ગુણધર્મમાં કાંઈ યાદ રાખવાની જરૂર છે નહીં એટલે પેલા બે ગુણધર્મ આપણે કાંઈ લાગતા નહીં ઓકે ચલો પતી ગઈ વાર્તા એટલે આ બે ની કાંઈ જરૂર છે નહીં ત્રીજો ગુણધર્મ હવે એમાં વાત કરીએ કે માનો કે 0 નંબરના કાપાથી તમે ચાલવાનું ચાલુ કર્યું 0 નહીં ચલો 1 થી રાખો ને 0 દર વખતે હોય જ 1 થી ચાલવાનું ચાલુ કર્યું તમારે જવું છે 12 નંબર સુધી કેટલા કિલોમીટર ચાલવું છે 11 કિલોમીટર ચાલવું છે કેટલું ચાલવું છે 1 થી લઈને 12 11 થાય પણ તમે એક કન્ટિન્યુઅસ 12 ચાલી શકવાના નથી એટલે વચ્ચે તમે રેસ્ટ લેશો યસ એટલે આપણામાં વચ્ચે રેસ્ટ લેવાનો છે માનો કે 1 થી ચાલો તમને મજા આવે છે રેસ્ટ લઈ શકો તમને એવું થાય સર મારે 6 એ પહોંચું ત્યારે રેસ્ટ લેવો છે તો 1 થી ક્યાં પહોંચ્યા 6 અને પછી રેસ્ટ લઈને પાછું ક્યાંથી ચાલુ કરશો 6 થી 12 અનેક વખત રેસ્ટ લઈ શકો છો પણ રેસ્ટ હંમેશા કંઈક અંદર જ આવશે 12 આવશે માનો કે 1 થી ચાલુ કરો 12 એ પહોંચવું છે તો 14 રેસ્ટ લેશો સિમ્પલ જ છે ને 12 તો આપણો લાસ્ટ પોઈન્ટ છે 1 થી ચાલુ કરો તો -2 રેસ્ટ લેવાય નો જ લેવાય ને ચલો આ સમજ પડી ગઈ એટલે આમાં વચ્ચે વચ્ચે રેસ્ટ લઈ શકાય છે લાઈક શીખવાડ માનો કે આપણે આવું છે 1 થી 10 નું આપણે સંકલન કરવું છે પણ આપણે રેસ્ટ લઈને કરવું છે ઓકે તો શું કરવાનું તો માનો કે આપણે એવું કરીએ કે મારે 1 થી 7 સુધી સળંગ જતું રહેવું છે પછી મારે છે ને 7 થી ચાલુ કરીને પછી 10 એ જવું છે સમજ પડી ગઈ આને રેસ્ટિંગ પદ્ધતિ કહેવાય આપણી ભાષામાં દેશી ભાષામાં રેસ્ટ આવે બાકી એવો શબ્દ રેસ્ટ એવો શબ્દ ક્યાંય ના આવે ચાલો આ સમજ પડી ગઈ તો આપણે શું કરવાનું તો આપણો સૌથી લોએસ્ટ પોઈન્ટ કોણ છે અધસીમા a ઉર્ધ્વસીમા b તો વચ્ચેનું કોઈ c બિંદુ એવું હશે કે જે a અને b ની વચ્ચે હશે તો આપણે એને રેસ્ટ મુજબ ગોઠવવું હોય તો કેમ ગોઠવાય તો a થી સ્ટાર્ટ કરવાનું c સુધી પહોંચવાનું અહીંયા f of x dx પછી પાછું c થી સ્ટાર્ટ કરવાનું b સુધી પહોંચવાનું f of x dx સર તો આવું હું કામ કરવાનું a થી b માં મજા તો આવતી હતી કે જ્યારે આવશે ત્યારે હું તમને કહીશ માનાંક વિધેયમાં લોચો આવે કારણ કે માનાંક વિધેય તમને રેસ્ટ લેવડાવે કારણ કે માનાંક વિધેય એવું હોય આ બાજુ ઋણ હોય ને આ બાજુ ધન હોય યસ ને ઓકે પ્રશ્ન જો આવું આવશે લાઈક 1 to 4 મોડ્યુલસ ઓફ x પ્લસ મોડ્યુલસ ઓફ x માઇનસ 2 dx જોઈ લો તમને બે આગળ રેસ્ટ લેવડાવ્યા x બરાબર 2 આગળ રેસ્ટ લેવડાવે ને હું કામ 2 આગળ પાર્ટી 0 થઈ જાય છે જુઓ તો તમારે રેસ્ટ કેવી રીતે લેવો પડે 1 to 2 અને 2 to 4 ડન છે ખબર પડી ગઈ તો એ કન્સેપ્ટ ક્યારે વાપરીશું સમજ પડી ગઈ માનાંક વિધેય જ્યારે આવી રીતે આવશે ને ત્યારે લોઅર લિમિટ અને અપર લિમિટ વચ્ચેનો જ કોઈ ટુકડો હશે બહારનો ટુકડો કોઈ દિવસ હોય નહીં માનો કે અહીંયા 1 થી 5 x - 5 કે તો રેસ્ટ લેવાનો જ ન હોય x - 5 કે તો રેસ્ટ લેવાનો જ ન કારણ કે 5 આગળ રેસ્ટ આવે છે 5 તો અમે ક્યાંય છે જ નહીં ડન સમજ પડી ગઈ પણ આવો દાખલો કોઈ દિવસ પૂછાય નહીં પૂછાય તો હંમેશા વચ્ચે રેસ્ટ વાળો જ પૂછાય ચલો સમજ પડી ગઈ આટલું ડન ક્લિયર તો ચલો આ સમજ પડી ગઈ આવી વસ્તુ તમે વિકલનમાં શીખ્યા હતા સાકળનો નિયમ યાદ કરો
આવું આવતું. નથી યાદ, ડિટેલમાં સમજાવું, તમે આવું લખતા. પ્રચલ સમીકરણ યાદ આવી ગયું. કોઈ અધર ચલ આપેલો હોય x બરાબર sin t, y બરાબર cos t, તો dy by dx શોધો. એટલે તમે x નું t ને સાપેક્ષ વિકલન કરતા, y નું t ને સાપેક્ષ વિકલન કરતા, બેયને ભેગું કરીને એક y ના છેદમાં x નું વિકલન મૂકતા. યાદ આવી ગયું? ઓકે, એટલે એ સાકળનો નિયમ આના જેવો જ છે, વચ્ચે રેસ્ટ લેવડાવે. જુઓ, y થી સ્ટાર્ટ કરવાનું છે, x એ પહોંચવાનું છે, પણ જો y વાળી સાકળ t ની મદદથી જોડાઈ. તમે દેખાય છે ને સાકળ બને છે, આવી રીતે સાકળ બનતી છે દર વખતે, એટલે સાકળનો નિયમ છે. ચાલો, સમજ પડી ગઈ? ઓકે છે, વધીએ આગળ પાછા. ચાલો, તો ક્યાં પહોંચી ગયા? અહીંયા મેં હું યાદ રાખ્યું હતું? હા, ચાલો, એક લોઅર લિમિટ હશે અને અપર લિમિટ હશે. આ મોસ્ટ આઈએમપી છે. હું તમને ખબર કહેતો હતો સાહેબ, ખબર કેમ પડશે કયો ગુણધર્મ વાપરવાનો છે? સૌથી પહેલા આને વાપરવાનો. ઓકે છે, મોસ્ટ આઈએમપી છે. આ એકે ગુણધર્મ પહેલા યુઝ કરવાનો નહીં, પહેલા આની પાસે જતું રહેવાનું. ઈ જવાબ નો આપે ને તો બીજા કોઈ પાસે જવાનું, બાકી કોઈ પાસે જવાનું નહીં. ચલો, ડન છે? ઓકે, ચાલો, તો આમાં શું કરવાનું છે? તો આને યાદ રાખવાની રીત છે સરવાળા માઇનસ એક્સ અથવા તો લિમિટ માઇનસ એક્સ. યાદ રાખો તો લિમિટ માઇનસ એક્સ. શું યાદ રાખીશું? લિમિટ માઇનસ એક્સ. એટલે શું સમજાવું? લિમિટ જેવી છે એવી ને એવી છે. અહીંયા લિમિટ, તો લિમિટ નો કરો સરવાળો, a પ્લસ બી માઇનસ એક્સ કહેવાય. જો તો લિમિટ માઇનસ એક્સ યાદ રહી જશે. લિમિટ માઇનસ એક્સ, સમજ પડી ગઈ? લિમિટ માઇનસ એક્સ, ખબર પડી ગઈ? ડન છે? ચલો, સેમ આ દાખલો છે, આવડો જે ક્વેશ્ચન છે ને ગુણધર્મ, એ જ ગુણધર્મ આ છે, ખાલી ફરક શું છે? a ની જગ્યાએ 0 છે, તો આને શું લખાય? જોઈ લો, લિમિટ માઇનસ એક્સ જ છે. કરો લિમિટ નો સરવાળો, 0 વત્તા a માઇનસ એક્સ. કરો લિમિટ નો સરવાળો, a વત્તા b માઇનસ એક્સ. ખબર પડી ગઈ? સમજ પડી ગઈ? ડન છે? આ બંને ગુણધર્મ ક્લિયર? ડન છે? અહીંયા સુધી તો કઈ હતું જ નહીં. આ કઈ છે જ નહીં. આ તો સ્પેશિયલ ગુણધર્મ છે, માના કાવે તો જ, બાકી કઈ નહીં. એટલે આ ત્રણ ગુણધર્મ યાદ રાખવાની કોઈ જરૂર છે? સીધું આ યાદ રાખવાનું છે, સીધું આપણે અહીંયા જ જવાનું. ગુણધર્મનો ઉપયોગ કરવાનો આવે, સીધું ક્યાં જતું રહેવાનું? અહીંયા. હાલો, ડન છે? ઓકે છે. આ ગુણધર્મમાં સ્પેશિયલ જવાબ હું તમને કહી દઈશ કે આ ગુણધર્મ વપરાય ને ત્યારે જવાબ આ જ આવે, એ કહી દઈશ. કયું આવે ને કહી દઈશ. ઓકે, જવાબ પહેલેથી દાખલામાં ખબર જ હશે કે જવાબ તો આ જ આવશે. ઓકે, ચલો, આટલું ક્લિયર? ઓકે, હવે આ ગુણધર્મ ડેન્જર છે. ડેન્જર કઈ નથી, પણ યાદ રાખવાનું છે. કોને કહેવાય યુગ્મ વિધેય? ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય, એમાં યુગ્મ અયુગ્મ વિધેય આવતા. અથવા 11મા ધોરણમાં ક્યાંક આવતું સંબંધ વિધેયમાં યુગ્મ અયુગ્મ વિધેય. નહીં ખબર? અરે યાર, તો નહીં ભણ્યા તમે. એક્ઝેક્ટ તો વર્ડ નહીં આવ્યો હોય તમારે, પણ 11માં તો આવી ગયો છે. કઈ વાંધો નહીં, ચાલો શીખવાડું મેં પાછું યુગ્મ વિધેય કોન્સેપ્ટ આખો. તમે ખબર આવું કહેતા કેતન, તો આમાં શું યાદ રાખતા? અરે યાર, તમે કોસ ને માઇનસ થીટા બરાબર કોસ થીટા શું કામ લખ્યું? હાલ, કોસમાં શું કામ લખ્યું? સાઈનમાં કેમ ન લખ્યું? ટેનમાં કેમ ન લખ્યું? કોટમાં કેમ ન લખ્યું? ઓકે, એ વાત સાચી છે, સમજો. જો આવું કહેવા માંગે છે ભાઈ કુશભાઈ, આ પહેલું ચરણમાં તો ધન જ હોય, આ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ખૂણો ધન હોય. તો માનો કે આ થીટા ખૂણો હોય, તો માનો કે આવો થીટા ખૂણો આપણે ક્લોકવાઇઝમાં જવું હોય તો અહીંયા થીટા મળે એના જેવો જ, એટલે અહીંયા માઇનસ થીટા આવે, કારણ કે ક્લોકવાઇઝ જઈએ છીએ. ઓકે છે? તો જે થીટા હોય, આ થીટાનો પડછાયો અહીંયા પડે, તો આ ભાઈનો પ્રતિબિંબ અહીંયા જ પડે. કોસમાં અહીંયા જે વેલ્યુ હોય ને, cos π/3, અને એનો જવાબ માનો કે 1/2 આવતો હોય તો 1/2 અહીંયા હોય, અને cos -π/3 1/2 અહીંયા જ હોય.
હવે સમજ પડી ગઈ? ઓકે છે. એટલા માટે કોસ યુગ્મ વિધેય છે. આને યુગ્મ વિધેય કહેવાય. કેવું વિધેય કહેવાય? યુગ્મ. 6 વિધેયમાં 2 વિધેય યુગ્મ વિધેય છે. કેવી રીતે હમણાં શીખવાડું? યુગ્મમાં કેવું આવવું જોઈએ એ હમણાં શીખવાડું. કોસ અને સેક, આનો ભાઈ સેક છે ને, એ 2 યુગ્મ વિધેય છે કે જેની અંદર જો ઋણ નિશાની હોય તો ઋણ નિશાની ભાઈ ગળી જાય છે, એટલે કે ગાયબ થઈ જાય છે. અને એનું કારણ છે ઓલએસટીસી ચોથા ચરણમાં કોસ ધન છે એટલા માટે. ચલો આટલું ક્લિયર. તો યુગ્મ વિધેય એટલે શું? જો તમે કોઈ વિધેયમાં fx નામનું વિધેય હોય, જો કોઈ વિધેયમાં તમે x જે ચલ હોય, આમાં થીટા ચલ છે, જે ચલ હોય એ ચલને વિરોધી બનાવો, એટલે કે x હોય તો જો -x બનાવો, મૂલ્યમાં કોઈ ફરક ના પડે તો તેવા વિધેયને યુગ્મ વિધેય કહેવાય. યાદ રહી ગયું? યાદ રહી ગયું? જો cos થીટામાં માઈનસ બનાવ્યો તો એ ઇક્વલ જ છે, ફરક પડ્યો? sec થીટામાં માઈનસ બનાવ્યો ઇક્વલ જ છે, પણ સાઈનમાં જુઓ, સાઈન થીટામાં જો તો માઈનસ બનાવો ને તો ઇક્વલ ન થાય, આગળ માઈનસ આવી જાય. સમજ પડી? જો આમાં નામાં હું ફેર છે, આ માઈનસ ગળી ગયો મીન્સ કે ઈનું ઈ પાછું આવ્યું, એટલે આને કહેવાય f ઓફ થીટા અને આને કહેવાય f ઓફ માઈનસ થીટા. થીટાની જગ્યાએ માઈનસ થીટા. સમજ પડી ગઈ? આટલું ક્લિયર? એટલે આ છે યુગ્મ વિધેયનો કન્સેપ્ટ. આટલું ડન? યુગ્મ વિધેય શબ્દ ક્લિયર? એ યુગ્મ વિધેયમાં શું ચેક કરવાનું? f ઓફ -x બરાબર fx આવવું જોઈએ. ફોર એક્ઝામ્પલ કહું મેં તમને, આવું તમને કહે -π/2 થી +π/2 sin x, તો આનું સંકલન કરવાનું જ ન હોય, આનો જવાબ સીધો આવી જશે. હું આવશે હમણાં કહું, કારણ કે આ યુગ્મ વિધેય નથી. જુઓ, આ અયુગ્મ વિધેય છે. સાઈન વિધેય કેવું છે? પણ આ યુગ્મ વિધેય છે. શા માટે? 2 વાર માઈનસ આવ્યા, એક સાઈન નો માઈનસ, બીજા સાઈન નો માઈનસ, માઈનસ માઈનસ ડન છે. પણ આવું લખો તો પાછું યુગ્મ વિધેય છે. ડન? ખબર પડવા લાગી? આવું લખો તો પાછું અયુગ્મ વિધેય છે. તેની ઘાત માઈનસ બહાર આવે, તેની ઘાતમાં માઈનસ બહાર આવે ને, પણ જો અહીંયા વર્ગ લખો તો યુગ્મ વિધેય છે. હવે ખબર પડવા લાગી કોને યુગ્મ યુગ્મ કહેવાય? આવું પૂછાય, આવું પૂછવાનું હતું બોર્ડમાં. આ કેવું વિધેય છે? યુગ્મ વિધેય છે. હું કામ? જો આમાંથી માઈનસ બહાર આવે, આમાંથી નહીં બહાર આવે, 10 માં માઈનસ બહાર આવે, યાદ છે? અને x માં માઈનસ બહાર આવે, માઈનસ માઈનસ, આ યુગ્મ વિધેય છે. ખબર પડી ગઈ? પણ જો ખાલી આવું જ પૂછાય ને તો યુગ્મ છે. જો ડન છે. આ કેવું છે? અયુગ્મ. ખબર પડી ગઈ? તો વિધેય જોતા આવડી ગયું ને, યુગ્મ અયુગ્મ. અને યુગ્મ અયુગ્મ ક્યારે જોવાનું? માઈનસ થી પ્લસ લિમિટ હોય ને તો જ જોવાનું. જોઈ લો તો સર પછી ખબર કેમ પડે? આ જ નિયમ વાપરવાનો. આમાં થોડું માઈનસ થી પ્લસ હોય, જોઈ લો. આમાં માઈનસ થી પ્લસ નહીં હોય, માઈનસ થી પ્લસ તો આમાં હશે. એટલે આપણે 2 જ ભાગ યાદ રાખવાના. માઈનસ થી પ્લસ વાળો પોર્શન અલગ, એ યુગ્મ યુગ્મ વાળો, અને સીધો પોર્શન અલગ. આ તો કઈ યાદ રાખવાનું છે જ નહીં. આ તો માનાંક હોય તો જ આવવાનું છે. વાર્તા પૂરી. ખબર પડી ગઈ? અહીંયા તો કઈ છે જ નહીં. આ તો કોઈ આવતું નહીં, પણ તો છે એટલે મૂકું છું. ઓકે, ચલો ડન છે? ઓકે છે? ક્લિયર? સમજાઈ ગયું? ચાલો વધીએ આગળ. ઓકે, તો ચલો યુગ્મ યુગ્મ કન્સેપ્ટ ક્લિયર. જો યુગ્મ વિધેય હોય, યુગ્મ આવશે ત્યારે કઈ દઈશ પાછું. જો યુગ્મ વિધેય હોય એટલે શું? એટલે કે લખી દઈએ અહીંયા, તો ખબર નહીં પડે. f ઓફ -x બરાબર f ઓફ x, આને યુગ્મ કહેવાય. ઓકે ને? નિશાની ફેરવીએ તો રકમનો જવાબ તો કેવો આવે છે? સરખો જ. એને યુગ્મ કહેવાય. ઓકે, તો આનો જવાબ 2 ગણો થઈ જાય. જવાબ કેટલો થઈ જાય? 2 ગણો. લિમિટ 0 થી થઈ જાય. એટલે માઈનસ થી પ્લસ હોય ને 0 થી થઈ જાય. લાઈક માનો કે આ યુગ્મ છે, આ યુગ્મ છે, તો જવાબ 2 ગણો. લિમિટ થઈ ગઈ 0 થી π/2. યસ યસ. ખબર પડી ગઈ? જવાબ કેટલા ગણો થઈ જાય? 2 ગણો. સમજ પડી ગઈ? ઓકે, તો ચાલો અહીંયા આવી ગયું પાછું હતું એનું એ જ વિધેય f of x dx. પછી પાછું અહીંયા સીધું સંકલન થાય તો કરવાનું હોય, તો પાછું આ 2 માં જે ગુણધર્મ લાગે. જો લિમિટ -x પાછું આવી ગયું. આવી ગયું ને? લિમિટ -x લાગુ હોય તો લાગે, ન લાગુ હોય તો સીધું થઈ જાય, કારણ કે એક વખત ગુણધર્મ લાગી ગયો.
મિનિમમ એકવાર ગુણધર્મ લગાવવાનો, જો ગુણધર્મનો ઉપયોગ કરવાનો કે તો ઓકે છે, ડન. અને કાંઈ લાગતા જ ન આવડે તો સંકલન તો કરી જ નાખવાનું, મૂકવાનું તો નહીં જ, કોરું તો છોડવાનું જ નહીં. ઓકે, ચાલો. જો અયુગ્મ હોય એટલે શું કે જો તમે એમાં ઋણ કિંમત એડ કરો તો એ ઋણ કિંમત બહાર જતી રહે, એટલે કે માઇનસ એફ ઓફ એક્સ. તો આનો જવાબ કાંઈ નહીં, સીધી મીંડી મૂકી દેવાની, વાર્તા પૂરી. ઓકે છે. અને દર વખતે પૂછાય જ, એક વખત તો દર વખતે એમસીક્યુ માં આવે છે, દર વખતે એક ક્વેશ્ચન હોય છે. જોજો આપણે જે પહેલા પેપર સોલ્વ કરશું ને એટલે એમાં તમને દેખાશે કે કોઈક વખત તો યુગ્મ અયુગ્મનો કન્સેપ્ટ દાખલો હોય જ. ઓકે છે, સમજાઈ ગયું? ડન છે? ક્લિયર? ચલો, યાદ રહી ગયું? એટલે જો આવું હોય -π/2 થી +π/2 sin x, તો આનું સંકલન કરવાનું જ નહીં, જવાબ 0 જ આવે. આ અયુગ્મ વિધેય છે, માઇનસ થી પ્લસ લિમિટ છે, એટલે જવાબ કેવો આવે? 0. ડન છે? ડન છે? ચેક કરવું છે? કરવું છે ચેક? જો કરીએ. સાઈન નું સંકલન કરો. ડન. માઇનસ થી પ્લસ લિમિટ છે, એટલે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એવું તો આપણને આવડે છે ને. બોલ, cos π/2 માઇનસ cos -π/2 0 - 0 હો ગયા. ડન છે? ઓકે, ડન. ચાલો, આટલું ક્લિયર? ઓકે. છેલ્લું શું કીધું મેં આમાં? હે? હા, ચાલો. હવે જો માનો કે આવું હોય 0 થી 2a એવું નહીં, 0 થી a હોય, 2a લખો કે a લખો, ફેર શું પડે? માનો કે આવું કહું તમને 0 થી π/4, તમને શું ખબર પડે કે આ 2a છે કે a છે? તમારે મજા કરી શકો. માનો કે તમે એવું કહો સાહેબ આને a કહેવાય, તો આનું અડધું π/8 થઈ જાય. તમે કહો સાહેબ નહીં આને 2a કહેવાય, તો એ અડધું π/8 થઈ જાય. ખબર પડી ગઈ? એટલે a લખો કે 2a, એવું કઈ એને માનાંકનો ઓલો માર્કો લખેલો ના હોય કે આ ભાઈ તો 2s છે, એ નથી. એ તો આપણે યાદ રાખવું પડે એ છે કે 2a. ઓકે, એટલે 0 થી 2a ફંક્શન હોય અને જો લિમિટ -x કરીએ અને એનો એ જ જવાબ પાછો આવે. લિમિટ -x કરીએ અને જવાબ પાછો એનો એ જ આવે. લાઈક કરો તો લિમિટ -x -1 લિમિટ, અરે લિમિટ ભાઈ સંકલન નથી કરવું હજી, લિમિટ -x કરવું છે. આની અંદર sin π - x ને એકમ વર્તુળ પાઈ ક્યાં હોય? સામેની બાજુ માઇનસ કરો તો બીજું ચરણ, બીજા ચરણમાં સાઇન કેવું છે? પ્લસ છે. કિંમત ફરે, સાઇન નું સાઇન જ રહે, તો sin x નું લિમિટ -x કરવાથી પાછું sin x જ આવ્યો કે ના? સમજાણું? એન્જલ નહીં સમજાણું? સમજાણું? ઓકે છે. જો લિમિટ -x એટલે કે આ વિધેયની અંદર આ લિમિટ -x કરીએ એનો એ જ જવાબ પાછો જો આવતો હોય તો જવાબ ડબલ, લિમિટ અડધી. યાદ રહેશે? યાદ રહેશે? યાદ રહેશે? પણ જો લિમિટ -x કરવાથી જવાબ માઇનસ થઈ જતો હોય તો જવાબ 0. એટલે આને એવું કહી શકાય, આ કન્સેપ્ટ પહેલો જ છે ને? એ જ છે. જુઓ, આ યુગ્મ થઈ ગયો, યુગ્મ. આ યુગ્મ કહેવાય, યુગ્મ કહેવાય. તો જો જવાબ ડબલ અને અહીંયા અડધી થઈ ગઈ, અને આ યુગ્મ કહેવાય તો 0. તો સર આ બે હું કામ લખવા પડ્યા? બે ગુણધર્મ હું કામ લખ્યા મેં? તો જો યસ, ઓલું માઇનસ થી પ્લસ લિમિટ છે અને આ 0 થી લિમિટ છે. સમજ પડી ગઈ? એટલા માટે ચેન્જ છે, બીજો કોઈ ચેન્જ છે? ચલો, આટલું ક્લિયર? ડન. આટલું આવડે એટલે 7.10 પૂરું, પતી ગઈ વાર્તા, સંકલન પૂરું. હવે નવું કઈ ન આવે. ઓકે, ડન. લખી લો.